V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી જિલ્લામાંથી એક આગની ઘટના સામે આવી છે। દેવળિયા ગામે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર તા 8 એપ્રિલ 2026ના રોજ આશરે રાત્રે 11:30 વાગ્યા કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે દેવભૂમિ દેવળિયા ગામે પ્રવીણભાઈ ખૂટના રહેણાંક મકાનમાં આગ લાગી છે। જાણ મળતા જ અમરેલી ફાયર વિભાગની ટીમ એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી। સમયસરના પ્રયાસો અને સતર્કતાના કારણે આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી। ફાયર વિભાગની ઝડપી અને કાર્યક્ષમ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ કામગીરીમાં એચ.સી. ગઢવી સ્ટેશન ફાયર ઓફિસર કમલેશભાઈ ગિલાતર, જયદીપભાઈ ઇસોટિયા, હરસપાલસિંહ ગઢવી અને ધવલભાઈ ચાવડા સહિતના ફાયરમેનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી।